તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હવે પારપડા મુકામે રામાબીનું બીજ કરવા માટે. જો મિત્રો મંદિર સામે જ છે, જો મંદિર બારીની ધજાઓ ફરકી રહી છે. તો ચાલો મિત્રો તમને અંદરથી દર્શન કરાવીએ. ચલો કાવ્ય ધ્રુવા ચાલો. ફાઇનલી મિત્રો અમે હવે દર્શન કરી દીધા છે અને કાવ્યેશ્વરાએ જો આઈસ્ક્રીમ લીધી છે ખાવા માટે. તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું. અને મિત્રો આજે અમે આજે વીક છે તેથી અમે અબારીની બીજ ભરવા માટે જઈએ છીએ. તો મારી સાથે છે ધ્રુવ આવે છે, ભાઈ નથી આવતો, કાવ્યા આવે છે. કાવ્યા બોલો. હેલો મિત્રો. ભયા હેલો મિત્રો. એ ભાઈ મેં મચ્છી કરતો હેડો, એક મચ્છી કર દો આ બાજુ. સરસ. જય બાબારી કહી દો. જય બાબારી. જય બાબારી. જય બાબારી કહો. જય બાબારી. તો મિત્રો કોમેન્ટમાં જય બાબારી લખી દીજો. ચાલો અમે જઈએ પારપડા બીજ ભરવા જઈએ છીએ. અને હું, કાવ્યા અને સ્વરા 3 જણા જઈએ છીએ. ભાઈ ઘરે છે. ભાઈ તમે ઘરે રહેજો. હું તારા માટે શું લાવું કે મામા તે કીટ. શું લાવું? કીટ. શું લાવું? કીટ. કીટ એટલે યા ખારું કીટ નાખજો. કીટ. કીટ ચોકલેટ ના કીટ. કીટ એ અમાર કીટ ખાઈ જાય એટલે કીટ નાખજો મને. હા. આઈસ્ક્રીમ લાવું? આઈસ્ક્રીમ હા હેડો. અજમ ના તો શું લાવું કે ચોકોબાર. ચોકોબાર. ચોકોબાર ચલો હેડો ચોકોબાર લાવશે. બરોબર ને? ટાટા. ચલો ટાટા. થેન્ક યુ કહી દો. થેન્ક યુ. હા બધા મિત્રોને હાઈ કહી દો. આપણે તમે તો હાય. હાઈ કહી દો. હાય. હોમ જ આખી હાય. ઓમ હાય બધા મિત્રો. હું તને નથી હાય. હા એવી રીતના કે અમારું ભાઈ. તો ચાલો હાય. હાય. ફાઇનલી મિત્રો અમે હવે નીકળી ગયા છે બીજ ભરવા માટે રામાબીનની. જો પાછળ છે પાછળ છે જોવા કાવ્યા. કાવ્યા ચાલો હાઈ કહી દો. તો મળીએ મિત્રો આગળ જઈને. ભાઈ કહેવું તમારે? હા શું કહેવું કહો? કે આવું તમાર નહીં ગયું.秋く朝太陽の下響く残響を聞いて降り注ぐ光તો ગાઈઝ અમે આવી ગયા હતા પાલનપુર અને હવે આગળ જઈએ મળીએ તમને. અને અમે પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા હતા. પાછળ શું લખેલું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો તમે. જો પાછળ તમે શું લખેલું છે જો આઈ લવ પાલનપુર. પાલનપુરથી હોય તો કોમેન્ટ કરી દેજો. હાય. હાય. આજે અમે આવ્યા છીએ, અમે 3 જણા આવ્યા છીએ. હું, કાવ્યા અને સ્વરા 3 જણા આવ્યા છીએ. તો ચાલો મિત્રો તમને આગળ. の中立ち止まりはしないよさえずりは僕を呼ぶように緑色を背に飛び立つ鼓動が僕を呼び覚ます命果てるまでサバンナ帰ろうサバンナ一人じゃないよサバンナ美しい世界をサバンナさあ生み出すんだધ્રુવાબેન પાણી પીવા માટે ઊભા રહ્યા છે. કાવ્ય પાણીની રાહ જોઈ રહ્યા છે. જો મિત્રો ઘણા માણસો જાય છે, ચાલતા જાય છે. તો મિત્રો પાછળ છે જો અબારીનો દિવસ છે અને શ્વાસનો કેમ્પ છે. તો અહીંયા મિત્રો શ્વાસનો કેમ્પ છે. તો
તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હવે પારપડા મુકામે રામાબીનું બીજ કરવા માટે. જો મિત્રો મંદિર સામે જ છે. જો મંદિર બાબાની ધજાઓ ફરકી રહી છે. તો ચાલો મિત્રો તમને અંદરથી દર્શન કરાવીએ. ચાલો કાવ્ય ધ્રુવા ચાલો. શું જો મિત્રો ટ્રાફિક બહુ જ છે. ગેટથી પણ બહાર આવે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા રામાપીરના કરવા માટે. અને જો તમને દર્શન કરવા આવીએ રામાપીરના દર્શન કરી દીજો. કમેન્ટમાં જય બાબારી લખી દીજો. ધ્રુવા તો મિત્રો અમે જો તમને દર્શન કરી દીજો. કમેન્ટમાં જય બાબારી ખોલ દો. જય બાબારી કહી દો. કમેન્ટમાં લખી દેજો જય બાબારી. કહો તમે કહો ને મારું મૂડ નહીં. કહો ને મારે પગે લાગ્યો. જો તો મને બતાવીએ. પગે લાગ્યો કહું લોહી આવ્યું પગ. બેન ચકોડી ખાવા માટે ઉભા રહ્યા છે. આમ તાકો ચકોડી ખાવા માટે આવ્યા છીએ. ખાઈ લો. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હવે ઘરે. અને બીજ કરીને ઘરે આવી ગયા હતા. જો પ્રિયાંશના હાથમાં ભયા હતા. હાથમાં શું બોલે ચાલુ કરજે ચેવી જાય. હા તો મિત્રો અમે ત્યાંથી લાવ્યા છીએ પ્રિયાંશ માટે. કાવ્યા માટે તારા માટે લાવ્યા હતા. હા તો મિત્રો ચાલો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ છે. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરજો. હા કાવ્યા ચાલો આપણા મિત્રો કહી દો કે લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. લાઈક શેર તથા સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈ તમે કહો. ભૈયા લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.